सौ मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 7/9/2025 ને રવિવાર, ભાદરવા સુદ પૂનમ છે। આજે વ્રતની પૂનમ આજે કરવાની રહેશે, પણ જે લોકો આજે વ્રતની પૂનમ કરી રહ્યા છે એ લોકો માટે આજે દેવ દર્શન માટે ખાસ કરીને ધ્યાનમાં રાખજો, આજે ગ્રહણ છે। ગ્રહણની વિશેષ માહિતી હું અલગ વિડીયો બનાવીને એમાં મૂકવાનો છું, એમાં તમે જોઈ શકશો। પરંતુ ગ્રહણ હોવાથી મંદિરો બંધ થઈ જશે, એટલે વહેલા જઈને દર્શન કરી આવજો। પૂનમનો જે લોકો ઉપવાસ કરતા હોય એ લોકો રાત્રે ભોજન કરતા હોય, અન્ન લેતા હોય તો તે લોકો નહીં લેવું, ફરાળ કરીને કરી લેવું। આજે ચંદ્રમાના દર્શન ન થાય તો ઘરમાં દીવો કરી ભગવાનના દેવસ્થાનમાં ચંદ્રનું સ્મરણ કરી વંદન કરી લેજો, કારણ કે આજે ગ્રહણ છે એટલે દર્શન કરવા ન જઈ શકો તો આ રીતે દર્શન કરી લેવા યોગ્ય ગણાશે। જે લોકોને વ્રત હોય, પૂનમનું વ્રત કરતા હોય એ લોકો માટેની આ સૂચના છે। આ જ વસ્તુ મહત્વની છે, પાછા અનહર થઈને ફોન કરવાની જરૂર નથી। આજના દિવસે ગ્રહણની જે માહિતી છે ને તે વિશેષમાં હું તમને આપીશ, એનો અલગથી વિડીયો આવશે તમારી પર। આજે જોઈશું આજનું શુભ પંચાંગ। આજે જે બાળકનો જન્મ થાય ને તિથિ ગણાય છે પૂનમ। આ પૂનમ તિથિ આજે રાત્રે 11:40 પૂર્ણ થઈ જાય ને ત્યાર પછી એકમ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે સતતારકા। સતતારકા નક્ષત્ર આજે રાત્રે 9:42 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે શુક્રમાં। શુક્રમાં યોગ આજે સવારે 9:23 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ધૃતિ યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ। વિષ્ટિકરણ આજે બપોરે 12:44 પૂર્ણ થઈ જશે। આ 12:44 પછી જે બાળકનો જન્મ થાય બહુ કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય રાશિ ગણાય છે કુંભ। કુંભ રાશિ અક્ષર આવે છે ગ સ સ। કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે। આ વખતે આ કુંભ રાશિમાં ગ્રહણ થઈ રહ્યું છે, કુંભ રાશિ વાળા માટે પણ થોડું ભારે છે, પણ એનો વિશેષ માહિતી હું અલગ વિડીયોમાં આપીશ। આ કુંભ રાશિ 8 તારીખે બપોરે 2:30 પૂર્ણ થઈ જશે, એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધા રાશિ કુંભ ગણાશે। રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે મિત્રો। એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને જીવન સરળ બની જાય। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે। પરંતુ મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજનું શુકન કરી લેજો, એટલે આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય। આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈને આજે ઓપરેશન, ડિલિવરી, સગાઈ વગેરે હોઈ શકે, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું। પરંતુ આજે ઘરેથી નીકળો છો ત્યારે આજનું શુકન કરીને નીકળો, જેથી કરીને કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે। આજના દિવસે આમ તો ઘરેથી નીકળો ત્યારે પિતાને વંદન કરીને નીકળો, અથવા પિતા સમાન વ્યક્તિને વંદન કરો, પિતૃના ફોટાને વંદન કરો, દેવસ્થાનમાં ભગવાનને વંદન કરો। ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો। અને આજના દિવસે સૂર્યનારાયણ ભગવાનને ખાસ પાણી ચડાવી દો, ગ્રહણ છે એટલે સૂર્યનારાયણ ભગવાનની પરમ કૃપા પ્રાપ્ત થશે। આજે પરિવાર સાથે બહાર જમવા જવું જોઈએ, પણ ગ્રહણ છે એટલે બપોર સુધી ચાલે, બાકી સાંજે નહીં જવાય। આજે પરિવારને લઈને બહાર જાઓ છો તો લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે એક ચોક્કસ શુભ સમય જોઈ લઈએ। આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 1:30 થી આવતીકાલે મળશે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ મિત્રો, આજે મોટે ભાગે વેદ 11 વાગ્યાની આજુબાજુ સવારે શરૂ થઈ જાય છે, એટલે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ ન ગણી શકાય। પરંતુ વેદમાં તમે કોઈ નિત્ય કામ કરતા હોય તે બધા કરી શકો છો, પણ કોઈ નવા કામનો આરંભ કરવાનો હોય તો ન કરશો। ગ્રહણ છે માટે કોઈ યાત્રા પ્રવાસ માટે જવાનું તો ન જશો। કોઈ પણ નવા કાર્યનું જ્યાં સુખ પ્રાપ્ત થતું હોય એવા કોઈ કાર્ય કરવાનું હોય તો ન કરશો। આજે જો કરવું હોય તો સૌથી ઉત્તમ દિવસ છે। એમ તો એકચ્યુઅલી આજે નક્ષત્ર બહુ સરસ છે। આજે કોઈ પણ મંત્ર સિદ્ધ કરવા માટે આપણે ગ્રહણને દિવસે કરતા હોય છે, તો ગ્રહણના દિવસે મંત્ર સિદ્ધ થાય છે, કારણ કે એક માળા કરો તો 100 માળાનું પુણ્યફળ પ્રાપ્ત થાય। એટલે એક વખત ઓમ નમઃ શિવાય બોલો છો તો 100 વખત બોલ્યા બરાબર પુણ્યફળ પ્રાપ્ત થતું હોય છે। એમાં પાછું આજે નક્ષત્ર જે છે એ પણ એવું છે કે મંત્ર સિદ્ધ કરનારું નક્ષત્ર છે। એટલા માટે આજે તમે લોકો ગ્રહણના સમયે તમે જે નિત્ય પૂજા કરતા હોય, ભગવાનના અડિયા મૂક્યા વગર, દીવો અગરબત્તી કર્યા વગર ભગવાનની પાસે બેસીને એટલા પાઠ જપ કરી લો સાંજના ટાઈમે, જ્યારે ગ્રહણનો સમય હોય તે ટાઈમે, તો એ કાર્ય તમારું સિદ્ધ થઈ જશે, મંત્ર તમારા સિદ્ધ થઈ જશે। કારણ કે આમ તમે કરશો તો રોજની 3 જ માળા ગણાશે, પણ આજે કરશો
તો 300 માળા ગણાઈ જશે. એટલે કોઈ પણ મંત્ર સિદ્ધ કરવા માટે આજનો દિવસ બહુ સરસ છે, નક્ષત્ર પણ સરસ છે. મંત્ર સિદ્ધિ માટે બીજા કોઈ કાર્ય ન કરશો, આજે યોગ્ય દિવસ નથી ગ્રહણ હોવાને કારણે. તો આજે કરશું આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. હવે પછી શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે. શ્રાદ્ધ પક્ષની અંદર પિતૃની ઉપાસના આરાધના કરવાનું બહુ મહત્વ છે. આપણે આખું વર્ષ 2 હાથે ખાતા હોય છે, એટલીસ્ટ 15 દિવસ પહેલાં પિતૃનું કાઢીને પછી ખાજો. ગાય કાગડાનું અને પિતૃનું કાઢીને ખાજો, તો એ લોકોના આશીર્વાદથી તમારું ભાગ્ય બદલાઈ જશે. કારણ કે પિતૃ પ્રસન્ન તો દેવ પ્રસન્ન, દેવ પ્રસન્ન તો દુનિયા પ્રસન્ન. આખો 15 દિવસ દરેક બહેનોએ પીપળાને ઝાડની પડતે દૂધ, જવ અને પાણી મિક્સ કરીને ચડાવવા જોઈએ, અને પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવી દેવું જોઈએ. આ 15 દિવસ આટલું કરવું જોઈએ. હવે પછીના શ્રાદ્ધ પક્ષમાં આટલું કરજો, ઘણું સુફળ પ્રાપ્ત થશે. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમભદ્ર ભાદ્રપદ માસે શુભ શુક્લ પક્ષે પૂર્ણિયાયામ ભાનુવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म, समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति, अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ, અર્થમ, પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ, અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ, આરોગ્ય, ऐश्वर्यादि પ્રાપ્તિ, અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ, અર્થમ, વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ, અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ, અર્થમ, તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति, अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે
उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम। और જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ। એમ તો દરેક જણા જ બોલવાનું છે। બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम। दरेक जना बोलવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછું ચમચીમાં પાણી લેવાનું, અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું। પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે, અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા सर्वम परिपूर्ण अस्तु। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य तांबूल दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान न मम। पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं। पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો। કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં। ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો। અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું। આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો, જગ્યા પરથી ઊભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય સ્વામિનારાયણ। તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે। મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી સૌને જય સોમનાથ।